शिवलिंगाय नमः। शिवाय नमः शिवलिंगाय नमः। शिवाय नमः शिवलिंगाय नमः। शिवाय नमः शिवलिंगाय नमः। भवाय नमः भवलिंगाय नमः। सर्वाय नमः सर्वलिंगाय नमः। सर्वाय नमः सर्वलिंगाय नमः। रुद्राय नमः रुद्रलिंगाय नमः। रुद्राय नमः रुद्रलिंगाय नमः। आत्मने नमः आत्मलिंगाय नमः। नमो 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 शिवाय नमः शिवलिंगाय नमः। शिवाय नमः शिवलिंगाय नमः। भवाय नमः भवलिंगाय नमः। भवाय नमः भवलिंगाय नमः। सर्वाय नमः सर्वलिंगाय नमः। रुद्राय नमः रुद्रलिंगाय नमः। रुद्राय नमः रुद्रलिंगाय नमः। आत्मने नमः आत्मलिंगाय नमः। आत्मने नमः आत्मलिंगाय नमः। नमो 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 शिवाय नमः शिवलिंगाय नमः। शिवाय नमः शिवलिंगाय नमः। भवाय नमः भवलिंगाय नमः। भवाय नमः भवलिंगाय नमः। सर्वाय नमः सर्वलिंगाय नमः। सर्वाय नमः सर्वलिंगाय नमः। रुद्राय नमः रुद्रलिंगाय नमः। रुद्राय नमः रुद्रलिंगाय नमः। आत्मने नमः आत्मलिंगाय नमः। आत्मलिंगाय नमः। नमो 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 नमो। शंभु शरणे पड़ी मागो घड़ी रे घड़ी कष्ट कापो दया करीने शिव दर्शन आपो। शंभु शरणे पड़ी मागो घड़ी रे घड़ी कष्ट कापो दया करी दर्शन शिव आपो। तुम्हें भक्तों ना दुख हरनारा शुभ सवनु
દયા કરીને શિવ દર્શન આપો. શંભુ શરણે પડી મારું ઘડી ઘડી કષ્ટ કાપો. દયા કરીને દર્શન શિવ આપો. દયા કરીને શિવ દર્શન આપો. દયા કરીને દર્શન શિવ આપો. બોલો તડકેશ્વર મહાદેવ કી. સમયને જતાં વાર લાગતી નથી. આજે પંચમ દિવસમાં પ્રવેશીએ છીએ. કાલે 6-7 પૂરું થશે. પછી બધું શું થશે એ અપરવાર પર છોડી દઈશું. પણ જ્યારે વ્યાસપીઠ પર પરમ શ્રદ્ધેય પ્રાતઃ સ્મરણીય પ્રણવજી ઉપર આવી જાય છે ને, ત્યારે આપણું મન નમ્ર બની જાય છે. આપણો વિવેક હૃદયમાં પ્રસ્થાપિત થઈ જાય છે. તમારું અહમ ઉતરી જાય છે. તમારી જે કંઈક આડંબર છે અહીંયા ધોવાઈ જાય છે. તમારું અસલ રૂપ, અસલ તમારું તત્વનું દર્શન થાય છે. એનો જો કોઈ યશ જાય તો પરમ શ્રદ્ધેય પ્રણવભાઈ ભટ્ટને જાય. જોરદાર તાળીથી આપણે એમને વધાવવા જોઈએ. અહીંયા બહુ સરસ મનોજે એક સ્તુતિ ગાઈ. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી દયા કરી દર્શન શિવ આપો. શિવ દર્શન ક્યારે આપે? શિવ દર્શન ક્યારે આપે? ક્યારે દયા કરે? તો દયા શબ્દને ઉલટાવી નાખો. યાદ, શિવને યાદ કરો બરાબર દિલથી, તો એ દયા કરીને દર્શન આપે. બાકી એમ દર્શન આપે નહીં. અને દયા શબ્દને સમજો. કોઈના પર દયા આવી જાય તો ભગવાને કૃપા કરી એમ માનજો. કોઈની યાદ આવી જાય તો પણ ભગવાનની કૃપા એમ માનજો. યાદ અને દયા બંને પરસ્પર છે. દયા લાવવી એ એમનેમ આવતું નથી. ભગવાનની કૃપા હોય તો જ કોઈના પર દયા આવી જાય. અને કદાચ દયા આવી જાય કોઈકની તો તેની પાસે પહોંચી જાઓ. આપણાથી થાય એટલું કંઈક મદદ કરીએ. તો મારે કહેવું એ છે, યાદ શબ્દ પણ સમજવા જેવો છે. યાદ શબ્દની અગાડી તમે ફરી શબ્દ લખો ને તો ફરિયાદ થઈ જાય. યાદ શબ્દની અગાડી ફરી લખો તો ફરિયાદ થઈ જાય. પણ એ જ યાદની અગાડી ફરીને 2 વખત લખો તો ફરી યાદ થઈ જાય. તો જીવન તમે એવું ના જીવો કે કોઈ તમારી ફરિયાદ કરે. જીવન તમે એવું જીવો કે તમને ફરી યાદ કરે. ભજન તમે એવું કરો કે અંતરમાં ગુંજ્યા કરે. અરે જીવન તમે એવું જીવો કે બીજા જીવનારા પણ જોયા કરે. રાજુભાઈ, એવું જીવન જીવો. એક જ શબ્દને ચિંતન મનનથી લો તો પણ જીવન સુધરી જાય. એમાં 2 મત નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે, જિંદગીના ઘણા બધા દિવસો ભલે ખર્ચાઈ ગયા, ચાનો કપ ધોરાઈ જાય તો ઝટ ઉઠાવી લો. જે કંઈ બચી એનો ઉપયોગ કરી લો. જિંદગી ભલે ગમે એટલી ખર્ચાઈ ગઈ, જે કંઈ બચી છે એનો આવા સમયે એક જિંદગીને સુધારી લો. માણસનો જન્મ 2 વખત થાય છે.
એક એની જનેતાને પેટે, ત્યારે રડે છે અને એનું અંતિમ લક્ષ્ય માત્ર મૃત્યુ છે. માણસનો બીજો જન્મ ત્યારે થાય છે આવા કોઈ સદગુરુ મળે, ત્યારે એ રડે નહીં, એ રટે છે અને એનું અંતિમ લક્ષ્ય મોક્ષ બની જતું હોય છે. એમ હવે પછીનું જીવન, અત્યાર પછીનું તમારું એ મોક્ષની ગતિ તરફ વધે એવા બાપુના આશીર્વાદ તમને છે. એમાં બે પણ નથી, એટલે બાપુને એકવાર જોરદાર તાળીઓથી વધારીએ. પ્રણવ શબ્દ જ ઓમકાર છે અને પ્રણવ શબ્દ તમે બોલ્યા કરશો ને તો પણ મને એમ લાગે છે કે ભગવાનની કૃપા બનશે. જેનું હૃદય નિખાલસ છે, જેના નયનોમાં સ્નેહ છે, જેની વાણીમાં અમૃત છે, જેની એમ કહેવાય જેની આંખમાં અમી એને દુનિયા ગમી, પણ પ્રણવભાઈ જેના જીભમાં અમી એને દુનિયા નમી. એમને નમવાનું મન થાય એવી મધુર સુમધુર વાણી જેમને ભગવાન દાદા તડકેશ્વરે આપી છે. બહુ નિખાલસ વ્યક્તિત્વ છે. જે વ્યક્તિત્વને ઊંચાઈ કરવા જઈએ તો કદાચ આપણે એને માપી નહીં શકીએ. હું તો એમ કહું કે એના જનેતાને યાદ કરીએ, એના માતા પિતાને યાદ કરીએ કે ધન્ય છે એની જનેતાને કે એક સપૂત આ ભારતને આ સંસ્કૃતિના રક્ષણને સંવર્ધન માટે સોંપ્યો છે. એ સંસ્કૃતિના જ્યોતિધર છે, સંસ્કૃતિના ચાહક છે, સંસ્કૃતિના રક્ષક છે, સંસ્કૃતિના પોષક છે. એવા પરમ શ્રદ્ધેય પ્રણવભાઈને એકવાર ઊંચા હાથની તાળીઓથી આપણે બિરદાવીએ અને કથાના પંચમ દિવસની જ્ઞાન ગંગા વેઢાવીને આપણને ધન્ય બનાવે એ જ પ્રાર્થના સાથે એકવાર જય જયકાર બોલો તડકેશ્વર મહાદેવ કી. ધન્યવાદ. परशुकमलहस्तं सो
मोदकेन अरुणकुसुममाला व्याललम्बोदरं च मम हृदयनिवासं श्रीगणेशं नमामि। ॐ नमस्ते शारदे देवी सरस्वती मतीरणे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव। आकाशे तारकं लिङ्गम् पाताले हाटकेश्वरम् मृत्युलोके महाकालम् त्रयलिङ्गं नमोऽस्तुते। गुरु हि ब्रह्मा गुरु हि ज्ञानं गुरु साक्षात् विभूषितम् गुरुमार्गे परं तत्त्वम् तस्मै गुरुवन्दनम्। गुरुदत्त गुरुरङ्ग अवधूत हि परमेश्वर अस्मै कारुण्य भावेन गुरुचरणे वन्दनम्। गुरुचरणे वन्दनम्। गुरुचरणे वन्दनम्। आत्मा त्वं विरजामति सचरा प्राणशरीरं गृहम् पूजान्ते विषयो प्रभोग्ररचना निन्द्रा समाधिस्थिते सञ्चारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत्कर्म करोमि तदखिलम् शम्भो तवा
શંભો તવ સતસૃષિતાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ સતસૃષિતાંડવ
આદ્યશક્તિ અંબે માત કી જય. જગદીશ્વર મહાદેવ કી જય. તડકેશ્વર મહાદેવ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અપમૃત્યુ સેવો ડરે જો કામ કરે ચાંડાલ કા काल उसका क्या करे जो भक्त हो महाकाल का जो भक्त हो महाकाल का. આજના આ 5મા દિવસે સ્વયં કૃપાલુ કરુણાનિધિ ભક્તોના સાગર એવા ભગવાન તડકેશ્વર દાદાના ચરણમાં વારંવાર નમો નમઃ. આપસી ઉપસ્થિત સર્વ શિવ ભક્તોને વ્યાસપીઠ પરથી મારા હર હર મહાદેવ. ખાઈને નથી આવ્યા મીનાબેન. ફરીથી એક વખત સૌને મારા હર હર મહાદેવ. રાજુભાઈનો અવાજ આવ્યો. સરસ. ઉત્તમ આ પવિત્ર ગંગા જે હરિદ્વારથી નીકળી અને તડકેશ્વર દાદાના ચરણ બાજુ ધીમે ધીમે આગળ વધી રહી છે એવો આજનો આ 5મો ઉત્તમ દિવસ અને એમાં પણ ગંગા પ્રાગટ્યનો મહિમા ખૂબ સુંદર. સ્વપ્નમય દિવસો જતા હોય એવું લાગે અને એવું થાય કે 7 દિવસ પછી શું કરીશું અને એવું થાય ને રાજુભાઈ. એવો વિચાર નહીં કરો 7 દિવસ પછી શિવ ભક્તિ કરવાની. ખૂબ સરસ. ગઈકાલે આપણે જોયું મા પાર્વતીનો વિદાયનો પ્રસંગ. એક મા દીકરીને જ્યારે વિદાય આપે ત્યારે ધર્મ અને સંસ્કારની વાતો એને શીખવાડીને મોકલાવતી હોય. કૈલાસની અંદર શિવ પાર્વતીનું ખૂબ સુંદર સ્વાગત થયું. બધા જ ગુણોએ મળી શિવ પાર્વતીની સ્તુતિ વંદના કરી. પ્રકૃતિ અને પુરુષનું મિલન થયું, નિર્ગુણ અને સગુણનું મિલન થયું, નિરાકાર અને સાકારનું મિલન થયું, કલા રહિત અને કલા સહિતનું મિલન થયું. આમ સમગ્ર પ્રકૃતિ એ શિવલિંગ સમાન બની અને શિવલિંગની વ્યાખ્યા ગઈકાલે પૂર્ણ થઈ. જે ઉપરનો ભાગ છે વારંવાર કહું એ શિવ છે અને નીચેનું જે બાણ છે જેને તમે પારી કહો, જેના પર તમે દીવો ચાલુ કરો એ શક્તિ છે. પાર્વતી નથી, શક્તિ છે. પાર્વતી તો શિવલિંગના પાછળના ભાગમાં હોય એ પાર્વતી છે. અહીંયા જે ચર્ચા ચાલે છે એ અજન્માનો લોકા, જેનો જન્મ જ નથી એવા શિવ અને જેનો કોઈ વ્યાખ્યા જ નથી એ જગતની જનની ભુવનેશ્વરી શક્તિ જે શિવના શરીરમાંથી પ્રગટ થઈ. આખું શિવ પુરાણ એ શિવ અને શક્તિ ઉપર ટકેલું છે. શિવ પણ નિરાકાર તો શક્તિ પણ નિરાકાર છે.
નિરાકાર છે. અને તમે જે શક્તિની વ્યાખ્યા આપો કે જે સિંહ ઉપર બેસેલી છે, જેના હાથમાં ચક્ર ગદા વગેરે છે, એ તો ઋષિ મુનિઓ, દેવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાના શરીરમાંથી જે શક્તિપુંજ પ્રગટ થયો અને એમાંથી જે ભવાની ઉત્પન્ન થઈ એની વ્યાખ્યા છે. અને એનું તો ચંડીપાઠની અંદર પ્રાગટ્ય બતાવેલું છે. આપણે શ્રીમદ દેવી ભાગવતમાં સમજેલું હતું આ બધું. એ સાકાર સ્વરૂપ, પણ જે લિંગ છે, શિવલિંગમાં જે નાનું અમથું દેખાય છે એ નિરાકાર શિવ છે. જે બાણ છે, જે શક્તિ છે, એ નિરાકાર શક્તિ છે, જેની કોઈ ઉત્પત્તિ નથી. પણ બંને જ્યારે ભેગા થાય ત્યારે એક શિવ શક્તિનું સાકાર સ્વરૂપ ધારણ કરે. એ શિવ શક્તિ, એ ભુવનેશ્વરી. જગદંબા અલગ, શિવ ઉપર બેસેલી માં અલગ, પાર્વતી અલગ, કૌશિકી અલગ. ગઈકાલે કોઈ મને ચિઠ્ઠી મોકલાવેલી હતી, પ્રસંગોવાદ ઉત્તર ન આપી શક્યા. બહુ સરસ પ્રશ્ન હતા એમના. એક એવો કંઈક પ્રશ્ન હતો કે હનુમાનજીના દર્શન કરીએ ત્યારે બે હાથ પાછળ કેમ હોય? એક પ્રશ્ન એવો હતો. અને બીજો પ્રશ્ન એક એવો હતો કે મહાકાલી, મહાકાલીની જીભ કેમ બહાર છે? બહુ સરસ. પહેલા તો બેન માટે એક વખત તાળીઓનો ગડગડાટ કરીએ. અને બેનને ખાલી એટલું જ જણાવવાનું, હનુમાનજીનો જે જવાબ છે એ જે દિવસે હનુમાન અવતાર આપણે સમજીશું, 7મે દિવસે આવશે, તે દિવસે હનુમાનજીના દર્શન કરતી વખતે હાથ કેમ પાછળ હોય, પાછું બેનને ખબર છે કે એ ખોટું છે, તેમ છતાં પ્રશ્ન ઉદ્ભવે છે, એનો જવાબ મળશે. વાત રહી કાલિકાની જીભ બહાર કેમ છે, તો એ સમજવા માટે શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કરવું પડે. ટૂંકમાં કહું તો કાલિકા, જે મહાકાલી આપણે કહીએ, એ જગદંબાનું રમણીય સ્વરૂપ છે. બધા જ મંદિરોમાં જે મહાકાલીની મૂર્તિ હોય, જરૂરી નથી કે બધાની જ જીભ બહાર હોય. એટલા માટે પહેલા તો બેનને એમ કહેવાનું કે તમારો જોવાનો દ્રષ્ટિકોણ થોડોક બદલો. જીભ બહાર હોવું એ શરીરનો ભાવ છે. અચાનક કોઈ પાછળથી આવીને આપણને ડરાવી દે તો આપણને માચકો લાગી આવે, શું થયું? આપણે ભાવ પ્રગટ કરીએ, એનાથી સામેવાળો સમજે કે હું ડરી ગયો. કંઈક આકસ્મિક વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો આપણા બંને હાથ હોઠ ઉપર જતા રહે. ઓહો, તો આપણને ખબર પડે કે આ આપણી આવવાથી આ વ્યક્તિ પ્રસન્ન થયો છે. એક ભાવ છે. એ જ રીતે યુદ્ધની અંદર શુંભ નિશુંભને મારતી વખતે મહાકાલીનો ક્રોધ શાંત થતો નથી. મહાકાલી બધા જ દેવી દેવતાઓને પણ નુકસાન પહોંચાડવા લાગ્યા. અને એ મહાકાલીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન શિવ ભૂમિ ઉપર સૂઈ ગયા. મહાકાલી એ શિવને મારવા માટે પોતાનો પગ ઉચકે, એની દ્રષ્ટિ પડે કે ઓહો, આ તો જગતના પિતા શિવ છે. અને જેવી એમને ખબર પડે કે આ તો જગતના પિતા શિવ છે, અને એટલા માટે એક ભાવ પ્રગટ કર્યો અને જીભ બહાર નીકળી કે ઓહ, આ મારથી કઈ ભૂલ થઈ રહી છે. પ્રત્યેક મહાકાલીની મૂર્તિની જીભ બહાર હોતી નથી. દરેક મંદિરોમાં મૂર્તિનું જે મંથન છે એની ઇમેજ છે. આપણે ઓમ પ્રાગટ્ય કર્યું તો ઓમનું ઇમેજ કર્યું ને. આવતીકાલે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજન કરીશું, એ જ્યોતિર્લિંગનું ઇમેજ આવશે. જ્યોતિર્લિંગ નથી, કંઈક ઇમેજ છે.
ગણપતિનું પ્રાગટ્ય કર્યું, શિવ પાર્વતી બનાવ્યા, ગણપતિ બનાવ્યા, ઇમેજ છે. એમ જ્યારે પણ મંદિરોમાં મહાકાલીની મૂર્તિ મૂકવામાં આવે એ ભક્ત, એ ટ્રસ્ટીગણ જેવી માતાજીની ઇમેજ કરે એવા ભાવની મૂર્તિ મૂકે. દરેક મૂર્તિઓમાં મહાકાલીની જીભ બહાર હોતી નથી, પણ જ્યાં આ કન્સેપ્ટ લેવામાં આવે કે મહાકાલીના પગ ઉઠ્યા અને શિવ પર પડ્યા, એ જે કન્સેપ્ટ લેવામાં આવે એ કન્સેપ્ટની અંદર મહાકાલીની જીભ બહાર હોય. અને ઓરિજિનલી જો મારા મહાકાલીને સમજવું હોય તો શ્રીમદ દેવી ભાગવતને વાંચવું પડે, સમજવું પડે, સાંભળવું પડે. ઓમ એમ રીમ ક્લીમ એ મંત્રના પ્રાદુર્ભાવ જાણવું પડે તો તમને ઓરિજિનલ મહાકાલીનું તત્વ સમજાય. અને એના માટે કથાનું આયોજન કરવું. અમારે તો વળી વળીને આવવાનું ને, ફર્નિચર બાકી છે, વળી વળીને ત્યાં જ આવવાનું. પણ જે બેને પ્રશ્ન પૂછ્યો ખૂબ ઉત્તમ હતો. બેનને એટલી પ્રાર્થના કે માતાજીનું જીભ ન જુઓ, હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે મને એવું લાગે કે બેનનું ધ્યાન હનુમાનજી પર ઓછું અને દર્શન કરવાવાળા જે આવે તેમના હાથ પાછળ હોય ત્યાં જ જતું હોય. એટલે આ બધું હાથ પાછળ રાખવાનું ને બધું જવા દો. જ્યારે બી તમે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમને જેમ ફાવે તેમ હનુમાનજીના દર્શન કરો. બાજુવાળા કેવા દર્શન કરે છે એમાં ને એમાં આપણે આખી જિંદગી નીકળી ગઈ. પ્રશ્નનો જવાબ ચોક્કસ આપીશ, પણ એટલી પ્રાર્થના કે જ્યારે દર્શન કરવા જાઓ તો બાજુવાળાને ન જોવું, મહારાજ શું કરે એ ન જોવું. જેના દર્શન કરવા ગયા છે એને જો, એના હાથ ક્યાં છે, એનું મન ક્યાં છે, એની દ્રષ્ટિ કેવી છે અને એ કેવા કરુણાના સાગર છે એ જાણવાનો પ્રયત્ન કરો. પેલો ભક્ત એને જે કરવું હોય એ કરે. તેમ છતાં એનો જવાબ પણ આપીશું. પણ અદ્ભુત પ્રત્યેક સવાલોના જવાબ હોય જ છે. ખાલી એટલું શક્ય છે કે આપણને વિશે જ્ઞાન હોતું નથી. જે પ્રશ્ન આવે લખવાનો કાગળ ઉપર, વ્યાસપીઠ પરથી બેસીએ એ પહેલાં કાગળિયા જમા કરાવવાનો. જેટલાનો આવડતો હશે એટલાનો જવાબ આપીશું. જેટલાનો જવાબ ન આવડતો હોય તો આ બધા જ બ્રાહ્મણો ખૂબ વિદ્વાન છે, કોઈને પણ પૂછશો તો એનો જવાબ તમને મળી જશે. ખૂબ ઉત્તમ. ભગવાન કાર્તિકેયનો જન્મ જોયો. કૃતિકાઓની વિમાસણ કે જેને પાલી પૂછ્યું એવા કાર્તિકેયને નંદીના ગણો લઈ ગયા. કાર્તિકેયે કૃતિકાઓને વરદાન આપ્યું, નક્ષત્રમાં સ્થાન આપ્યું. એ ઘટના જોઈ. ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને સેનાપતિનું પદ આપ્યું અને કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો. આ બધી જ ઘટનાની અંદર એક ચર્ચા એવી બાકી રહી ગઈ કે આ ઘટના જ્યારે ઘટિત થઈ ત્યારે કાર્તિકેયની ઉંમર કેટલી હતી. આખી ઘટના જ્યારે ઘટિત થઈ ત્યારે કાર્તિકેયની ઉંમર ફક્ત અને ફક્ત 6 દિવસની હતી. 6 દિવસની. ઘણાને શંકા જાય કે ભાઈ 6 દિવસની કેમ? અને 6 દિવસનો બાળક એ તો હાથ પગે ન હલાવી શકે. તો 6 દિવસની અંદર કાર્તિકેયે સેનાપતિ પદ મેળવ્યું, તારકાસુરને માર્યો અને એ પણ પગ પાડા. એટલે બુદ્ધિજીવી લોકોને એમ થાય કે આ તો મહારાજ ચૂકી ગયા. અને ઘણાને એમ થાય કે મહાદેવજી સિરિયલ જે બતાવેલી હતી એમાં કાર્તિકેય તો કુમાર હતો, 14-15 વર્ષનો બતાવેલો. આમાં એવું છે કે સિરિયલ વાળા પેલા 6 દિવસના બાળક પાસે કામ લઈ શકે નહીં, અને એટલા માટે એ લોકો 15-16 વર્ષના જ બતાવવું પડે. પણ મૂળભૂત શિવપુરાણની વાસ્તવિકતા એ છે કે કાર્તિકેય 6 દિવસનો હતો. તો સવાલ એ રહ્યા કે 6 દિવસમાં આટલી બધી પ્રોગ્રેસ કેવી રીતે? પ્રશ્ન ઉત્પન્ન થાય.
કે 6 દિવસમાં કાર્તિકેયની પ્રોગ્રેસ આટલી બધી કેવી રીતે? તો આપણે જે વિચાર કરીએ, તમારી આગળ જ આપણે શિવપુરાણના પ્રથમ દિવસે જ કીધું કે શિવની વ્યાખ્યા શું, જ્યાં તમારા વિચારો પૂર્ણ થઈ જાય ત્યાંથી શિવની વ્યાખ્યા ચાલુ થાય. તો તમારા વિચારો ક્યાં સુધી પહોંચે? તો કે 6 દિવસના બાળક સુધી જ પહોંચે, એની ઉપર વિચારો પહોંચતા નથી. અને આ વિચાર નથી પહોંચતા ત્યાંથી શિવની વ્યાખ્યા કે શિવ પુરાણની વ્યાખ્યા શરૂ થાય. તો 6 દિવસ કેવી રીતે? આપણે આપણા 6 દિવસ ગણીએ એ નહીં, આ 6 દિવસ પરમાત્માના છે. અને આ કાર્તિકેયના 6 દિવસની ગણતરી બતાવીએ તો આપણા જ્યારે હજારો વર્ષ પૂર્ણ થાય, હજારો અને આપણા લાખો વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનો ખાલી 1 દિવસ બદલાય. 1 દિવસ. હવે ગણતરી કરો તો આપણા લાખો વર્ષ એટલે આપણા અનેક જન્મો બરાબર બ્રહ્માજીનો 1 દિવસ. બ્રહ્માજીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે પરમાત્મા વિષ્ણુનો 1 દિવસ. વિષ્ણુના જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે રુદ્રનો 1 દિવસ. તો આ રુદ્રનો 1 દિવસ જ્યારે 100 વિષ્ણુ લય થાય અને ફરીથી જ્યારે પ્રગટ થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો તો ખાલી 1 જ દિવસ થાય અને મહેશનો જ આ સંતાન એ કાર્તિકેય. તો કાર્તિકેયનો 1 દિવસ બરાબર 100 વિષ્ણુ, હજારો બ્રહ્મા અને કરોડોની સંખ્યામાં આપણા જેવા મનુષ્ય. ત્યારે કાર્તિકેયનો 1 દિવસ. હવે જ્યારે તમે વિચાર કરો શ્રવણ, મનન અને કીર્તન, તો તમે સમજી શકો કે કાર્તિકેયનો 1 દિવસમાં જો 100 વિષ્ણુ આવી જતા હોય તો કાર્તિકેય 6 દિવસનો હતો. 600 વિષ્ણુ ભગવાનનું ઉંમર, એમની એજ બરાબર કાર્તિકેયના 6 દિવસ. અને એટલા માટે કાર્તિકેય એ દેવોના સેનાપતિ બનવા માટે ઉપયુક્ત હતા. અને 6 દિવસની ઉંમરે જ એમણે તારકાસુરનો વધ કર્યો. અને આ ગુપ્ત રહસ્ય તમને જે સાંભળવા મળે એનો બધો જ આભાર અમારા માતૃશ્રીને છે. ત્યારે પહેલી જ કથામાં અવિશ્વાસ વ્યક્ત કરેલો કે બધું સારું પણ કાર્તિકેય તો 6 દિવસનો હતો જ નહીં. અને કાર્તિકેય 6 વર્ષના જ હતા. મને એટલી હિંમત પડે કે જો કાર્તિકેય 6 વર્ષના હોય ને તો બી એનામાં એટલી હિંમત નથી હોતી કે હાથમાં તલવાર લઈને તારકાસુરને મારી શકે. એક આપણી ગણતરી કરીએ તો પણ 600 વિષ્ણુ બરાબર 1 કાર્તિકેય. વિષ્ણુના જન્મ બરાબર 1 કાર્તિકેય. આમ કાર્તિકેયનું પ્રાગટ્ય, તારકાસુરનું વધ જોયું. ભગવાન ગણેશની અસીમ કૃપા ઉતરી અને આપણા કથા મંડપની અંદર ગણેશનું પ્રાગટ્ય થયું. એક દંત દયાવંત, જેને 1 દાંતવાળા ભગવાન ગણપતિ, ભગવાને પોતાની સંજીવની વિદ્યા દ્વારા આ ગણપતિને પ્રાગટ્ય કર્યું. હાથી જેવું જેનું ફેસ છે, રૂપનો અંબાર એવા ભગવાન ગણપતિને જોઈ મા પાર્વતી હર્ષિત થયા અને ગણપતિને પોતાની છાતીએ ચાંપી દીધું. અનેક દેવી દેવતાઓએ વરદાનો ગણપતિને આપ્યા, આભૂષણો, અસ્ત્ર શસ્ત્ર વગેરે આપ્યું, બધું જ પ્રાપ્ત કરાવ્યું. ભગવાન શિવે ગણપતિને વરદાન આપ્યું કે હે ગણેશ, આપનું પરાક્રમ સર્વ ઉચિત છે.
આ પ્રત્યેક દેવી દેવતાઓને આપ હરાવવા માટે સમર્થ છો અને એટલા માટે આ પ્રત્યેક દેવી દેવતાઓના મુખ્ય ગણ એવા ગણેશોના પણ ગણેશ ગણના પણ આધિપતિ એવા આપ ગણપતિ કહેવાશો. અને ત્યારથી ગણેશની વ્યાખ્યા એ ગણપતિમાં પરિવર્તિત થઈ. એમનું પરાક્રમ સર્વ દેવોમાં ઉત્તમ હોવાથી ભગવાન શિવે બીજું વરદાન આપ્યું કે આજથી આ પ્રથમ પૂજાના અધિપાત્ર છો. લગ્ન હોય કે યજ્ઞ હોય, પ્રત્યેક કાર્યની અંદર પ્રથમ પૂજા એ ગણપતિની કરવામાં આવે. ત્રીજું વરદાન ભગવાન શિવે આપ્યું કે જે દિવસે આપ પાર્વતીના પ્રેમમાંથી ઉત્પન્ન થયા એ દિવસ એ ગણેશ ઉત્સવ તરીકે ઉજવાશે. અને એવો ભાદરવા સુદ ચોથ, જેને આપણે ગણેશ ચતુર્થી કહીએ, અને એ 10 દિવસનો જે સમય છે ભગવાન શિવે એ સમયને સમાધિ સમય તરીકે વ્યાખ્યાયિત કર્યો. ગણપતિને વરદાન આપ્યું કે હે ગણેશ, આ કાળ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ તમારું પાર્થિવ પૂજન કરશે, તમારા નામની મૂર્તિ બનાવી તમારા સાકાર સ્વરૂપનું પૂજન કરશે, એ પ્રત્યેક વ્યક્તિ તમારી કૃપાને પાત્ર થશે. અને કેવલ તમારી જ કૃપા નહીં, પરંતુ સાથે સાથે મારી કૃપાને પણ પાત્ર થશે. આવા ગણેશ ચોથનો દિવસ 10 દિવસનું અદ્ભુત મહત્વ. એક વેંટ જેટલી ગણપતિની મૂર્તિ બનાવવી, એના ઉપર પ્રતિષ્ઠા કરી 10 દિવસ સુધી ભગવાનના નામનું જપ તપ કરવું. જે વ્યક્તિ આ ગણેશ પર્વ દરમિયાન 1000 દરોય ભગવાનને સમર્પિત કરે છે, એ વ્યક્તિ મનોવાંછિત સંતાનની પ્રાપ્તિ કરે છે. કોઈકને કાર્યસિદ્ધિ ન મળતી હોય તો 100 મોદકથી જો ભગવાન ગણપતિનું યજન કરવામાં આવે તો એની કાર્યસિદ્ધિ થાય છે. અને 1000 મોદકથી જો ભગવાન ગણપતિનું યજન કરવામાં આવે, ભગવાન ગણેશને 1000 મોદકની ભેટ ધરવામાં આવે, એના નામની અથર્વશીષની આહુતિ આપવામાં આવે તો એ વ્યક્તિ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. તમેવ કેવલમ કર્તાસી તમેવ કેવલમ ધરતાસી. એ જ કરનાર અને એ જ ધરનાર છે. જે વ્યક્તિ આ કાળ દરમિયાન ભગવાનના અથર્વશીષના પાઠ કરે છે, એ વ્યક્તિ ભગવાન ગણેશની પરમ કૃપાને પ્રાપ્ત કરી અંતે ગણેશ લોકમાં જાય છે. વિદ્યાર્થી લભતે વિદ્યા. કોઈ વ્યક્તિ જો વિદ્યાની અપેક્ષાથી ગણપતિનું પૂજન કરે તેને વિદ્યાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, અને અંતે મોક્ષાર્થી લભતે ગતિમ. કોઈ મોક્ષની ઈચ્છા રાખતા હોય તો આવા પાર્થિવ ગણેશનું પૂજન કરવાથી એને મોક્ષ પ્રાપ્ત થાય છે. આવા